क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल ना प्रायोजक છે ટ્રેડબુલ્સ। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ જે છે તે આજે ફરી એકવાર ખુલ્યા, નાની રેન્જમાં રહ્યા। સેન્સેક્સ એક્સપાયરી હતી, રેન્જ બાઉન્ડ કારોબાર રહ્યો, બધું જ સમજીશું, પણ આવો હેડલાઇન્સ તો જોઈ લઈએ। નાની રેન્જ સાથે માર્કેટમાં ફ્લેટ કારોબાર। નિફ્ટી 25,380 પર ફ્લેટ, બેંક નિફ્ટી 150 અંક વધી 51,900 ને પાર। મેટલ, બેંક, આઈટીથી સપોર્ટ, એફએમસીજી પર દબાણ। डाउ फ्यूचर्सમાં મામૂલી 30 અંકની તેજી। યુરોપિયન માર્કેટમાં મિશ્ર કારોબાર સાથે શરૂઆત। એશિયન માર્કેટમાં મિશ્ર ક્લોઝિંગ જોવા મળ્યું। લાઈવ હાઈ પર આઈટી ઇન્ડેક્સ, વિપ્રો, નિફ્ટીનો ટોપ ગેનર। ટીસીએસ, ઇન્ફોસિસ, કોફોર્જ અને એમ્ફેસિસમાં ખરીદદારી। મેટલ શેરમાં તેજીની ચમક। ટાટા સ્ટીલ, નિફ્ટીનું ટોપ ગેનર। નાલ્કો, એનએમડીસી, જેએસપીએલ અને વેદાંતા 1.5 થી 3% ઉપર। એનબીએફસી શેરમાં તેજીની રોનક। બજાજ ફાઇનાન્સ, ફિનસર્વ નિફ્ટીના ટોપ ગેનરમાં। મનપ્પુરમ, મુથુટ ફાઇનાન્સ 1 થી 5% ઉપર। આવા સાથે જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ ભારતીય માર્કેટ્સ આજે કઈ રીતે આગળ વધતા જોવા મળ્યા। દિવસની શરૂઆત જે છે તે મામૂલી મજબૂતી સાથે થઈ અને ત્યાં જ દિવસના ઉચ્ચતમ સ્તર બની ગયા પછી ફરી એક વખત નિફ્ટીએ લગભગ એ લેવલ્સને અટેમ્પ્ટ કર્યા નથી। આવો સીધા જ તમને અહીંયાથી ખાસ જે છે તે ડેઇલી ચાર્ટ્સ બતાવી દઈએ અને ડેઇલી ચાર્ટ્સ પર સમજાવીશું નિફ્ટીનું સૌથી પહેલાં તો સેટઅપ। તમે જોઈ રહ્યા છો એકદમ નાની રેન્જમાં તમને આજે કારોબાર બનતો જોવા મળેલો છે। દિવસની શરૂઆત થઈ, ગઈકાલે જે આપણા રેકોર્ડ હાઈ બન્યા હતા તે હતા 25,433 અને આજના હાઈ કેટલા છે ખબર છે? 30। એક્ઝેક્ટ 3 પોઈન્ટ ત્યાંથી અટક્યા આપણે, રેકોર્ડ હાઈથી થોડા દૂર રહી ગયા અને ત્યાંથી પછી તમને જે છે તે વેચવાલી આવવાની શરૂઆત થઈ। જે અહીંયા તમે ડેઝ લો બનતા જુઓ છો તે આજના દિવસે તમારા માટે બન્યા છે 25,292। સો તમારી આજની રેન્જ જુઓ 25,292, ત્યાંથી ઉપર જે છે તે 430ના તમારા ઇન્ટ્રાડે હાઈ બનતા જોવા મળી રહ્યા છે। સો આ છે ઓવરઓલ રેન્જ। હવે આજે નિફ્ટી નર્વસ છે। નર્વસ હોવાનું કારણ પણ છે, ગઈકાલે જે રીતે જે છે તે ખાસ મૂવ બનતી જોવા મળી હતી, કેન્ડલ જોઈ લો તમે ખાલી આ ખાસ, અને જે ટ્રેન્ડ ચેન્જ કર્યા છે તે પછી એકાદ દિવસ થાક ખાવો સ્વાભાવિક છે અને એટલા માટે જ અહીંયા જે છે તે ખાસ થાક ખાઈ રહ્યો હોય નિફ્ટી તેવું આપણને હવે આજની કેન્ડલમાં જોવા મળી રહ્યું છે। તો આવી સ્થિતિમાં એકદમ નાની કેન્ડલ છે, જેમ મેં કહ્યું 430,292 એટલે કે નેટ તમે જોવા જાઓ તો 150 પોઈન્ટની રેન્જ બને છે। આવી સ્થિતિમાં 150 એની 140 પોઈન્ટ, તો આ છે તમારા માટે નિફ્ટી। સારી વાત એ છે કે તમારી જે 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ છે ત્યાંથી ઉપર છો, બહુ કાંઈ બીજું ટેન્શન છે નહીં। આવો હવે 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ। 15 મિનિટના ચાર્ટના હિસાબથી શું થઈ રહ્યું છે નજર કરો। 15 મિનિટમાં તમે જુઓ છો દિવસની શરૂઆત થઈ ત્યાંથી એકદમ નેરો રેન્જમાં તમે કારોબાર કર્યા। ઇનફેક્ટ ગઈકાલની જે છેલ્લી કેન્ડલ છે ને આ છે તે પ્રમાણે આ કેન્ડલ તમે જુઓ તો એ જ કેન્ડલની અંદર આજે દિવસભર રહ્યા છીએ આપણે। એટલે ગઈકાલે તો તમને ઓલમોસ્ટ 450-500 પોઈન્ટ આસપાસની મૂવ બતાવી છે, પણ આજે તમે જુઓ તો એ જ રેન્જ જે છેલ્લી એક કેન્ડલ હતી તે જ રેન્જમાં તમે ઓપન થયા અને એ જ રેન્જની અંદર કારોબાર જોયો। એક વખત દિવસની શરૂઆતમાં આપણે ઇન્ટ્રાડે હાઈથી સેલિંગ આવ્યું, ત્યારબાદ ડેઝ લો બન્યા અહીંયા તમારા અને લગભગ ઇન લાઇન આ જુઓ તમે એકદમ પાતળી રેખાની અંદર અહીંયાથી કારોબાર તમને જોવા મળી રહ્યું છે। હવે આજના દિવસ માટેના મહત્વના લેવલ્સ જે બને છે અત્યારે ફિલહાલ તે બને છે 25,250, એટલે સોમવાર માટે આ લેવલ ખાસ ધ્યાન પર રાખો, બિકોઝ 15 મિનિટના ચાર્ટના હિસાબથી આ લેવલ તૂટવું ન જોઈએ તેવું આપણને સમજવા મળે છે। અહીંયાથી મૂવિંગ એવરેજ બેઝિકલી તમારી 50 દિવસની ત્યાં થાય છે, એટલે 25,250 પ્રાઇમરી સપોર્ટ છે। એક વખત ઘટાડો આવે તો ખરીદવાની સલાહ ત્યાં ફરી એકવાર નિફ્ટીમાં બનશે। ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ। ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું થઈ રહ્યું છે સમજો તમે। દિવસની શરૂઆત થઈ ત્યારબાદ તમને જોવા મળે છે અહીંયાથી ખાસ બહુ જ મોટું બિલ્ટઅપ તમને જોવા મળી રહ્યું છે, તે છે 25,400 પર।
અને એટલા માટે 25,400થી જ તમને થોડું દબાણ આવવાનું શરૂ થયું અને દિવસની રેન્જ તમારી જે છે તે 400 થી 300, કેમ કે આ સાઈડ 300માં સપોર્ટ સારા છે, એટલે આજે તમે એક વખત 300 તોડ્યું, 292ના લો બનાવ્યા, ત્યાંથી ફરી એકવાર જે છે તે તમે એકદમ આ જે પાતળી રેન્જ છે તેની અંદર જ કારોબાર કરી રહ્યા છો. તો અલ્ટિમેટલી એકદમ નાની રેન્જમાં કારોબાર તમને અહીંયાથી જોવા મળી રહ્યું છે. 25,292 ઉપર 430, એટલે કે આ જ રેન્જની અંદર તમને સંકેત બની રહ્યા છે. ચેન્જ બતાવે છે કે પુટના સપોર્ટ જે ગઈકાલના હતા તેના સિવાય આજે 25,200 પર તમને નવા સપોર્ટ આવતા જોવા મળી રહ્યા છે, એટલે 290 આસપાસથી જે રિકવરી તમને જોવા મળી તેમાં આ જે 350ના પુટ છે અને 200ના પુટ છે તેમણે સ્વાભાવિક સારો સપોર્ટ આપ્યો. અચ્છા, 350 આ 300 છે, આ 200 છે, 350 અને 400માં પુટનું બિલ્ટઅપ જરૂર છે, પણ અહીંયા તમે જુઓ છો તે પ્રમાણે 25,400ના કોલ રાઇટર્સ પણ આજે એડ થયા હતા. આ સ્થિતિમાં એકદમ નેરો રેન્જમાં તમને કારોબાર આના કારણે જોવા મળ્યો. સાઇડવેઝ મોમેન્ટમ હતું. આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી માટેની વાત કરી લઈએ. અહીંયા મૂડ થોડો સારો છે. ફાઇનલી આપણી જે કમ્પ્લેન હતી તે ગઈકાલે પૂરી થઈ ગઈ. 51,500ને ઉપર જ્યારે તમે ક્લોઝ આપી દીધું છે, આજે તમે અપ્રોચ કરવાની કોશિશ કરી, સફળતા નથી મળી પણ પૂરી કોશિશ કરી બેંક નિફ્ટીએ, અને તે લેવલ હતું 52,000. હવે ક્લોઝ આપણા લેવલના એન્ટિસિપેશન પ્રમાણે નથી, પણ એટલીસ્ટ અટેમ્પ્ટ જરૂર કર્યું છે. અને તમને યાદ હોય તો દિવસની શરૂઆતમાં જ આપણે વાત કરી હતી કે એક વખત તમને 52,000 આજે અટેમ્પ્ટ કરતો બેંક નિફ્ટી જોવા પણ મળશે, અને લગભગ એવું જ થતું તમને જોવા મળ્યું. ઉપરના તમારા ઇન્ટ્રાડે હાઈ છે 994ના, 51,994, એટલે આ સ્થિતિમાં તમને અહીંયાથી કોશિશ કરી બેંક નિફ્ટીએ પણ સફળતા ન મળી. આ લેવલ થોડું હર્ડલ બની રહ્યું છે હજુ પણ, અને તમારા ડેઝ લો છે 643ના. સો આ લેવલથી નજીક 643ના તમારી આ રેન્જ બનતી અહીંયાથી જોવા મળી. આપણે વાત કરી જ હતી કે 600, 550, 600ની વચ્ચે જ્યાં પણ તમને જગ્યા મળે એક વખત ખરીદવાનું, અને એ જ પ્રમાણે અહીંયાથી રેન્જ બનતી જોવા મળી. અને ત્યારબાદ ઉપર તમે જુઓ તો ઓલમોસ્ટ 52,000 આસપાસ પ્રોફિટ બુકિંગ રેન્જની પણ આપણે વાત કરેલી હતી. તો બેંક નિફ્ટીનું આ સેટઅપ 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ તો નીચે જ છે. તો હવે સ્વાભાવિક 15 મિનિટના ચાર્ટ પર આપણે સમજવું પડે. 15 મિનિટના ચાર્ટમાં શું થઈ રહ્યું છે જુઓ તમે. આ છે દિવસની શરૂઆતની પહેલી કેન્ડલ તમારી અહીંયાથી. ખાસ જેમ આપણે વાત કરી નિફ્ટીની, બેંક નિફ્ટીમાં પણ ગઈકાલની જે રેન્જ હતી ઓલમોસ્ટ એની અંદર, પણ પછી છેલ્લે તમે બહાર જરૂર નીકળી ગયા. આજે તમે જુઓ છો તે, અને ત્યારબાદ 52,000ની આસપાસ તમે પ્રોફિટ બુકિંગ આવવાની શરૂઆત થઈ. તેને કારણે અત્યારે ફિલહાલ થોડા આ લેવલથી નીચે છીએ આપણે. અત્યારે તમે જુઓ છો તે છે 950ની આસપાસ ફરી કારોબાર કરવાની કોશિશ બેંક નિફ્ટી કરી રહ્યું છે. તો અલ્ટિમેટલી સેટઅપ એવું કહે છે કે તમારા માટે આ મહત્વની રેન્જ બનતી જોવા મળે, અને તે છે 51,600. હવે આ સપોર્ટ લેવલ તૂટવા ના જોઈએ, બસ એ બેઝિક વાત આજના દિવસે બનતી જોવા મળી રહી છે. એકદમ પ્રાઇમરી સપોર્ટ તમારા માટે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે 51,600, જેને તમે ધ્યાન પર રાખો. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું થઈ રહ્યું છે નજર કરો તમે. 52,000 પર કોલ રાઇટર્સ બહુ અગ્રેસિવ છે. ઓપન ઇન્ટરેસ્ટની તમને વાત કરીશું બેંક નિફ્ટીની. આ છે તમારા માટે 52,000ના કોલ રાઇટર્સ. તમે જુઓ છો તે પ્રમાણે અગ્રેસિવ કોલ રાઇટિંગ અહીંયાથી તમને ખાસ જોવા મળી રહ્યું છે. પુટના સપોર્ટ તમે જુઓ 51,500 અને આ તરફ 51,700. આ બે જગ્યાઓ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. આ સ્થિતિમાં 51,900 પર તમે જુઓ છો કોલ રાઇટર્સ ઊભા છે, અને 52,000 આ ડિફેન્ડ કરવાની પૂરી કોશિશ કરી રહ્યા છે. અત્યારે પણ ફરી એકવાર જુઓ ડેઝ હાઈને નજીક બેંક નિફ્ટી આવી રહ્યું છે. ફરી એકવાર લેટ્સ સી આગળ શું પ્રકારના સ્વિંગ્સ તમને બનતા જોવા મળે છે. ચેન્જની વાત કરી લઈએ ફટાફટ. કઈ જગ્યાએથી સપોર્ટ આજે સારા આવ્યા છે? આ બધા જ પુટ રાઇટર્સ તમે જુઓ અગ્રેસિવ અહીંયાથી પુટ રાઇટિંગ થયું છે. 51,500, 600, 700માં બહુ જ અગ્રેસિવ આજના દિવસે જોવા મળેલું છે. અને પછી અહીંયા તમે જોઈ લો, આ છે 800, 51,800 તથા 900. અહીંયા પણ સારું એવું પુટનું રાઇટિંગ આજે જોવા મળેલું છે. એટલે રેન્જ એકદમ બ્રોડ બેઝ તમે જુઓ તો નાની થઈ ગઈ. માંડ 52,001 જ માત્ર સ્ટ્રાઇક છે. બચાવવાની પૂરી કોશિશ થઈ રહી છે. લેટ્સ સી બચાવી શકે છે કે નહીં. હવે તમે આવો જે પ્રકારે બેંક્સની, નિફ્ટીની બંનેની વાત કરી લીધી. આજે છે ફ્રાઈડેની સ્થિતિમાં આ અઠવાડિયે શું થયું તે અમારે તમને જણાવવું જોઈએ. તો તમારા માટે નિફ્ટીના વીકલી મૂવ પર નજર કરો. 2% તેજી જસ્ટ થેન્ક્સ ટુ ગુરુવારની એક્સપાયરી. સેન્સેક્સમાં પણ 2% તેજી. આજે એક્સપાયરી હતી. મૂવ સારી છે. કોશિશ સતત થઈ રહી છે 83,000ને ઉપર જવાની. લેટેસ્ટ હું આંકડો તમને કહી દઉં એક વખત, નહીં 82,925 પર છીએ અત્યારે. 83,000 એક વખત આવ્યું જરૂર છે. સો બેંક નિફ્ટી પર નજર કરો. 0.3% તેજી અહીંયા છે. સેન્સેક્સમાં પણ સારી મૂવ છે. બેંક નિફ્ટી પણ સરસ મજબૂતી બતાવે છે. મિડ કેપ અને સ્મોલ કેપની અંદર તમે જુઓ તો આ અઠવાડિયે બહુ જ સરસ મૂવ આવી છે. સ્મોલ કેપ થોડું ઠંડુ છે, પણ મિડ કેપે તો અમેઝિંગ મૂવ તમને જરૂરથી આપેલી છે. હવે જુઓ આ અઠવાડિયાના ટોપ ગેઇનિંગ સેક્ટર્સ. કન્ઝમ્પશન બહુ જ સરસ ચાલ્યું છે. તહેવારોની સિઝન આવી રહી છે એટલે
એફએમસીજી અગેઇન તેની સાથે જોડાયેલું કન્ઝમ્પશનની સાથે, એટલા માટે અહીંયા પણ તેજી. આઈટી આ અઠવાડિયે બહુ જ સરસ તેજી બતાવી છે, 3.5% આસપાસ. પછી સર્વિસ સેક્ટર 2.5%થી વધુ, હોટેલ, રેસ્ટોરાં, આઈટી સર્વિસીસ આ બધું આવી જાય આમાં. અને ફાર્મા 2%ની તેજી તમને ફાર્મા સેક્ટરમાં જોવા મળે. એટલે બધા જ ડિફેન્સિવ સેક્ટર્સ છે કે જે ચાલ્યા છે. આઈડિયલી તેને ડિફેન્સિવ માનવામાં આવે છે. સ્ટોક સ્પેસિફિક સમજી લો. જ્યુબિલન્ટ ફાર્મોવા આ અઠવાડિયે સૌથી સરસ 2%, 22%ની મજબૂતી તમને જોવા મળી. સેન્ચુરી ટેક્સટાઇલ્સ 20%ની મજબૂતી તમને આ અઠવાડિયે અહીંયાથી ખાસ જોવા મળેલી છે. પ્રિઝમ જોન્સન તમે 17.80%, 18% તેજી જોઈ. કેમ્પસ એક્ટિવ વેર આપણે ડિસ્કસ કરેલો છે આ સ્ટોક વારંવાર, 17.5%. અપાર ઇન્ડસ્ટ્રીઝ 16.5%ની તેજી આ અઠવાડિયે તમને જે છે તે જોવા મળેલી છે. ગ્રેન્યુલ્સ ઇન્ડિયા 18% આસપાસ ઘટ્યો છે. આ ટોપ લૂઝર્સ તમારા માટે. પીએફસી જોઈ લો, 8% આસપાસની વેચવાલી તમને જોવા મળી આ અઠવાડિયે. ફિનિક્સ મિલ્સ 8% આસપાસની વેચવાલી આ અઠવાડિયે. સેરા સેનિટરી વેર 8%ની વેચવાલી. હવે ચોમાસાની ઇમ્પેક્ટ આ બધા સ્ટોક્સને આવી છે. રેમંડ તમે જુઓ, રેમંડ્સમાં 8% આસપાસની વેચવાલી તમને જોવા મળેલી છે. તો અલ્ટિમેટલી સેક્ટર સ્પેસિફિક મૂવ સારી છે, ઇન્ડેક્સ સ્પેસિફિક મૂવ સારી છે તેવું આપણને સમજવા મળી રહ્યું છે. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે ચર્ચા કરીશું માર્કેટ એક્સપર્ટ સાથે, સમજીશું ભારતીય માર્કેટ્સના સેટઅપને. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જુઓ, સો ફાર એકદમ રેન્જ બાઉન્ડ કારોબાર જોવા મળી રહ્યું છે. નિફ્ટી તો હલવાના મૂડમાં નથી. બેંક નિફ્ટી હજુ પણ કોશિશ કરી રહ્યું છે એક વખત કે આજના ક્લોઝ પહેલાં 52,000 સ્પર્શી જઈએ. તો લેટ્સ સી, આપણે બેનિફિટ ઓફ ડાઉટ આપીશું, કોઈ ટેન્શન નથી. સેન્સેક્સ પણ ઓલમોસ્ટ પોતાના જે 83,000ના લેવલ છે તેને વારંવાર આજે એક્સપાયરીના દિવસે મૂવ અહીંયા પણ છે, તો કોશિશ થઈ રહી છે. આને પણ થોડો સમય આપી દઈએ. આગળ વધીએ, વધુ ચર્ચા કરીએ. આપણી સાથે અત્યારે ફિલહાલ ચર્ચા માટે જોડાઈ રહ્યા છે આપણે જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ. યજ્ઞેશ, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. સૌથી પહેલાં સમજવાની કોશિશ કરીએ ભારતીય માર્કેટ્સની આ અઠવાડિયાની વાઇલ્ડ મૂવને. ગઈકાલની એક્સપાયરી અમેઝિંગ હતી અને ઘણા લોકો ફસાયા, ઘણા લોકોને ફાયદો થયો. આવી સ્થિતિમાં જે ગઈકાલની મૂવ છે તે બાદ આજે નિફ્ટી ઠંડો હતો, તે ખાસ સમજાવો. બેંક નિફ્ટી આજે કોશિશ પૂરી કરી 52,000ને ઉપર જવાની, પણ અત્યારે હજુ પણ કોશિશ ચાલી જ રહી છે ઇનફેક્ટ, તો એ પણ ખાસ સમજાવો યજ્ઞેશ. ગુડ આફ્ટરનૂન યશ. ડેફિનેટલી લાસ્ટ જે આપણે એક્સપાયરી જોઈ ગઈકાલે નિફ્ટી ઇન્ડેક્સમાં બહુ શાનદાર તેજી જોવા મળી હતી. સ્પેશિયલી ઓપ્શન્સ બાયરને મજા થઈ ગઈ ગઈકાલે. ઓવરઓલ જોઈએ તો જે આપણે ડેટા પર નજર નાખીએ તો 25,000ની ઉપર જે પુટ સ્ટ્રાઇક હતી. જી જી બિલકુલ. તો એ 25,000ના ખાસ પુટ્સ અને કોલ્સની વાત સર કરી રહ્યા હતા, તેના ઉપર આપણે ફરી એકવાર આપણે નજર કરીશું. ખાસ જે રીતની પરિસ્થિતિ છે, 25,000થી તમને યાદ હોય તો ગઈકાલે જે છે તે શોર્ટ કવરિંગની શરૂઆત થઈ હતી. 25,000ની નીચે હતા આપણે વારંવાર, અને ત્યારબાદ સતત જે શોર્ટ કવર થયા તેના કારણે પરિસ્થિતિ બનતી જોવા મળી. તો એ આપણે ખાસ યાદ પર રાખીએ. સરસ ઓવરઓલ દિવસ જે છે તે ગઈકાલનો હતો, જેની આપણે ફરી એકવાર સર સાથે વાત કરીશું. મીનવાઇલ અત્યારે ફિલહાલ તમે જુઓ તો સારું મજબૂતીનું સંકેત તમને બનતો જોવા મળી રહ્યું છે. એક તો ફિન નિફ્ટી અગેઇન 24,000ને અપ્રોચ કરવાની કોશિશ કરે છે. બેંક નિફ્ટી અગેઇન કોશિશ કરી રહ્યું છે અહીંયાથી ખાસ 52,000 માટે થઈને. અને મિડ કેપ સિલેક્ટ જે કોશિશ કરી રહ્યું છે કે 13,381ના જે તમારા ઇન્ટ્રાડે હાઈ છે, 13,350ને ઉપર એટલીસ્ટ ક્લોઝિંગ આપે. સારું હતું ઓવરઓલ એક્શન, પણ અત્યારે ફિલહાલ જે રીતની પરિસ્થિતિ બની રહી છે તેમાં નિફ્ટી હજુ પણ નર્વસનેસ બતાવી રહ્યું છે, અને સેન્સેક્સ પણ 82,900 પર, એટલે કે 83,000ના હર્ડલને રિસ્પેક્ટ આપી રહ્યું છે સોફાર. સો આને આપણે ધ્યાન પર રાખીશું. પણ આગળ વધીએ અને બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી કે જેને આપણે સમજવાની જરૂર અહીંયાથી રહેશે, તેને હવે આપણે ખાસ ધ્યાન પર રાખીએ. સૌથી પહેલાં સેક્ટર સ્પેસિફિક તમે સમજો આજની મૂવને. આજે કયા સેક્ટર્સમાં વેચવાલી આવી છે? એફએમસીજી, અમે હેડલાઇન્સમાં તમને કહ્યું, નિફ્ટી એફએમસીજીમાં પર્ટિક્યુલરલી વેચવાલી આજે જોવા મળી છે તમને 0.5% આસપાસ, અને જેણે નિફ્ટીને સપોર્ટ નથી આપ્યો. બીજું, ઓઇલ એન્ડ ગેસ ફાઇનલી પ્રોફિટ બુકિંગ અહીંયા જોવા મળેલું છે 0.5%થી થોડું ઓછું. પછી કન્ઝમ્પશન તમે જુઓ તો ત્યાં પણ પ્રોફિટ બુકિંગ છે. એનર્જીમાં પણ 0.5% આસપાસની વેચવાલી તમને જોવા મળી. મજબૂતી ક્યાંથી? મીડિયા, રિયલ એસ્ટેટ બંને 1.5-2% આસપાસ મજબૂત થયા છે. પીએસયુ બેંક્સ 0.25%ની મજબૂતી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.5%ની મજબૂતી. સો આ બધા જ સેક્ટર્સ છે કે જેની અંદર સારું મજબૂતી તરફનું એક્શન તમને જે છે તે અહીંયાથી ખાસ બનતું જોવા મળ્યું છે.
તો રેન્જ સો ફાર આપણને એવું સમજાવે છે કે જે હેવી સેક્ટર્સ છે એ બહુ ચાલ્યા નથી. આજે તમે HDFC બેંક પર જુઓ તો એકદમ ફ્લેટ છે, ઓલમોસ્ટ 1666 પર. તમારો ગઈકાલનો ક્લોઝ 1666નો હતો. આજની રેન્જ 1674થી 1657ની બની છે. એટલે કોશિશ કરી છે HDFC બેંકે ફરી એકવાર. રિલાયન્સ તમે જુઓ આજે નર્વસ છે. ગઈકાલે સરસ અપમૂવ નિફ્ટીનું જે યોગદાન આપ્યું હતું રિલાયન્સે, ત્યારબાદ આજે ફરી એકવાર નર્વસનેસ જોવા મળી રહી છે. તો આ બધા સ્ટોક્સ છે કે જે ખાસ ધ્યાન પર અત્યારે રાખવાની જરૂર છે. ક્વિક બ્રેકનો સમય પણ થઈ ગયો છે. વિરામ લઈશું અને વિરામ બાદ યજ્ઞેશ સાથે આપણે ચર્ચા કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર તમે નજર કરો, અત્યારે ફિલહાલ જે છે તે રેન્જ બાઉન્ડ કારોબાર આપણને બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે અહીંયાથી. ખાસ જે વાત કરી રહ્યા હતા આપણે ટોપ ગેઇનર્સ લૂઝર્સની, નજર કરો તમે નિફ્ટી પર ખાસ પર્ટિક્યુલરલી આજે જબરદસ્ત વોલ્ટિલિટી બની છે. અને સેક્ટર્સની જેમાં વાત કરી, થોડા લાઇટ વેઇટ સ્ટોક્સ હોય એવા સ્ટોક્સ અને સેક્ટર્સ ચાલ્યા છે. તમે જુઓ IT, વિપ્રો સૌથી પહેલાં ઓલમોસ્ટ 4%. બજાજ ફાઇનાન્સ, ફિનસર્વ અમે હેડલાઇન્સમાં પણ સમાવેશ કર્યું છે. સોમવારે બજાજ હાઉસિંગનું લિસ્ટિંગ છે અને જેમને લાગ્યું છે એ બધા સેલિબ્રેટ કરતા પણ જોવા મળશે. સો એ નજર કરો તમે અહીંયાથી. ખાસ ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક બંનેમાં પણ સારું તેજી તરફનું એક્શન છે. એટલે પ્રાઇવેટ બેંક્સમાંથી આ બે બેંક્સ છે કે જે બેંક નિફ્ટીને હેન્ડલ કરી રહ્યા છે, કોશિશ કરી રહ્યા છે. અને ટોપ લૂઝર્સ પર નજર કરો, SBI લાઈફ છે સૌથી પહેલાં 1.5% નીચે, અદાણી પોર્ટ્સ 1.5% આસપાસની વેચવાલી, HDFC લાઈફ 1.25%ની વેચવાલી છે. કોલ ઇન્ડિયા અને ITC જેવા સ્ટોક્સ છે 1% આસપાસ ઘટ્યા છે. તો આ સ્થિતિ પર પણ તમારે નજર રાખવાની રહેશે, જે ભારતીય માર્કેટ્સ માટે થઈને અત્યારે ફિલહાલ સેટઅપ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જે બનતું જોવા મળી રહ્યું છે. તેના માટે આપણે બેંક્સની વાત કરી. એક વખત જે ટોપ ગેઇનર્સ છે બંધન બેંક, PNB, તેને પણ મેન્શન કરી દઈએ. બંધન બેંક બહુ જ સરસ ચાલ્યો છે. ઇનફેક્ટ 5% ચાલ્યો છે આજે. બહુ સરસ તેજી આજે બાય ધ વે તમને બંધન બેંકમાં આવતી જોવા મળેલી છે. ફેડરલ બેંક તમે જુઓ 1.5% ઉપર છે. PNB 2%ની તેજી બતાવે છે. એક કોટક બેંક અગેન કવરની શું છે 5% નીચે છે આજે. ICICI બેંક પણ 5% નીચે. બાકી બધા જ સ્ટોક્સ છે ઓવરઓલ સરસ તેજી તમને બતાવતા જોવા મળી રહ્યા છે. વિક્સ પણ ફાઇનલી આજે 5% કૂલ ઓફ આપે છે. એટલે જૂની આપણી જે રેન્જ છે તેમાં ફરી એકવાર આવી ગયા. એટલે વિક્સની પણ કોઈ ટેન્શન લગભગ છે નહીં. સોફાર બધું જ કંટ્રોલમાં છે તેવું આપણને જોવા મળી રહ્યું છે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું જે સિચ્યુએશન છે તે અત્યારે જોવા મળી રહી છે. બીજું તમે સેક્ટર સ્પેસિફિક જે આપણે વાત કરી રહ્યા હતા, જેમ કે અત્યારે ફિલહાલ સૌથી સારી તેજી જે તમને જોવા મળી રહી છે તે અહીંયાથી ખાસ જોવા મળી રહી છે આપણને મીડિયા સ્ટોક્સ અને રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં. તો સેક્ટર સ્પેસિફિક સમજીએ. આ બંનેના જે કોમ્પોનન્ટ્સ છે, કયા સેક્ટર જે સ્ટોક્સ છે સ્પેસિફિકલી મીડિયાના અને રિયલ એસ્ટેટના તે ચાલતા જોવા મળી રહ્યા છે તેના પર નજર કરીએ. પહેલાં રિયલ એસ્ટેટ એક સારી તેજી અહીંયા 0.5% આસપાસ છે. ઓલમોસ્ટ બંનેમાં સેમ છે. તો DLF બહુ સરસ ચાલ્યો છે આજે. સૌથી પહેલાં તમે નજર કરશો તો લગભગ 3.25% આસપાસ. સનટેક રિયલ્ટી 3% આસપાસની તેજી, 3.25%ની તેજી અહીંયા જોવા મળી રહી છે. ઓબરોય રિયલ્ટી, ગોદરેજ પ્રોપર્ટીઝ બધા રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં ઇનફેક્ટ હેવી બાઇંગ આજના દિવસે આપણને જોવા મળી રહ્યું છે. અને પછી હું તમને જો મીડિયા સ્ટોક્સની વાત કરું કે જેમાં પણ સારી તેજી તમને જોવા મળેલી છે. તમને યાદ હોય તો આજે PVR આઇનોક્સ સવારે આપણે વાત પણ કરી હતી, આપણા ગેસ્ટ તરફથી રિકમેન્ડેશન પણ હતી. 0.25%ની તેજી તમને PVR આઇનોક્સમાં જોવા મળી રહી છે. બહુ સરસ તેજીનું એક્શન. સન TV છે, ઝી એન્ટરટેનમેન્ટ છે, બધામાં સારી ખરીદદારી. પણ જસ્ટ બીકોઝ ઓફ PVR આઇનોક્સ ચાલી રહ્યું છે, નિફ્ટી મીડિયા ઇન્ડેક્સમાં પણ આટલી સરસ તેજી તમને આવતી જોવા મળેલી છે. ત્યારબાદ સરકારી બેંક્સની ઓલરેડી આપણે વાત કરી લીધી છે. સો આ બધા જ સેક્ટર્સ છે કે જેને પણ આપણે ધ્યાન પર અહીંયાથી જરૂરથી રાખવા જોઈએ. તો આ બધા પર આપણે નજર રાખવાની રહેશે. આગળ વધીએ અને પછી સેક્ટર સ્પેસિફિક જે છે તે ખાસ મૂવ આ બધામાં જોવા મળી રહી છે, તેને આપણે ધ્યાન પર રાખીશું. આગળ વધીએ અને સૌથી પહેલાં તો યજ્ઞેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. સર, પહેલાં તો માર્કેટની વાત તમે કરી રહ્યા હતા. ગઈકાલની મૂવ 25,000ના પુટ જે એક પછી એકની જે મૂવ હતી તે બધાને પણ ખાસ એક્શન બનતું જોવા મળેલું હતું. તો તે પણ તમારા સાથે જરૂરથી વાત કરીશું. પણ આજના માર્કેટની પણ વાત સાથે કરીશું. તો યજ્ઞેશ, સમજાવો પહેલાં ગઈકાલના તમે માર્કેટની જે વાત કરી રહ્યા હતા ત્યાંથી આપણે ચર્ચાને ફરી એકવાર રિઝ્યુમ કરીએ. સર, ડેફિનેટલી ગઈકાલે જે નિફ્ટી ઇન્ડેક્સની અંદર આપણને જે એક મૂવ જોવા મળ્યો હતો, ઓવરઓલ ડેટા સ્ટ્રક્ચર પર અગર નજર નાખીએ તો 25,000ના પુટ પર બહુ સ્ટ્રોંગ રાઇટિંગ જોવા મળ્યું હતું. અને આજના સેશનમાં પણ આપણે જોઈએ તો 25,100 અને 25,200 બંને સ્ટ્રાઇકની અંદર આપણને એક રાઇટિંગમાં એડિશન જોવા મળી રહ્યું છે, જે એક આપણને બાંયધરી આપે છે કે માર્કેટ અગર આ લેવલ્સની ઉપર જ રહે છે નેક્સ્ટ વીકમાં તો એક હજુ પણ અપસાઇડ પોટેન્શિયલ રહેલું છે. ઇમ્પોર્ટન્ટ અગર રેઝિસ્ટન્સ લેવલની વાત કરીએ તો 25,450 ટેકનિકલી એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જણાઈ રહ્યું છે. અગર આની ઉપર બ્રેકઆઉટ થાય છે તો 25,550 સુધીના લેવલ્સ આપણને નિફ્ટી ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે.
તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે અને અગર તમે એક્ઝિસ્ટિંગ લોંગ છો અને ફ્રેશ લોંગ પણ કરી શકો છો. નીચેમાં 25,200નો બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટોપ લોસ મેન્ટેન રાખવો છે નેક્સ્ટ વીક માટે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. સર, હવે તમારા રેકમેન્ડેશન્સ પહેલાં જાણી લઈએ. માર્કેટ્સ ઓપરેટ થઈ રહ્યા છે ત્યારે કયા કયા સ્ટોક્સ આજે તમારા ફોકસમાં? આજની મારી પહેલી પસંદગી છે લોજિસ્ટિક કાઉન્ટરમાંથી ઓલ કાર્ગો ગતિનું કાઉન્ટર. ઓવરઓલ સ્ટ્રોંગ એક મોમેન્ટમ જોવા મળ્યું હતું અને એક રિટ્રેસમેન્ટ પણ સારું જોવા મળ્યું છે. ફિબોનાચીનું 61% રિટ્રેસમેન્ટ એક 100 લેવલ્સ પાસે કમ્પ્લીટ થતા જોવા મળ્યું છે અને રિવર્સલ આપણને 100 લેવલ્સ પાસે પણ જોવા મળી રહ્યું છે. 102.17 અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યો છે. 97નો સ્ટોપ લોસ મેન્ટેન રાખ્યો છે. ઉપરમાં કાઉન્ટરની અંદર 110 સુધીના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. બીજી જે મારી પસંદગી છે JWL, જ્યુપિટર વેગન લિમિટેડ નો એક કાઉન્ટર છે. મેટલ સ્પેસમાં જે રીતે ગઈકાલે એક ન્યૂઝ જોવા મળ્યા હતા ચાઇના તરફથી જે એક પોઝિટિવ સંકેત આપી રહ્યો છે સેક્ટરિયલ, એ પ્રમાણે આ સ્ટોકની અંદર મારી પસંદગી રહેશે. લગભગ 555 અરાઉન્ડ આપણે એક લોંગ કરી શકીએ છીએ. નીચેમાં 535નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો છે. ઉપરમાં 590 સુધીના લક્ષ્યાંક JWLમાં એક એક્સપેક્ટેડ છે નેક્સ્ટ વીકમાં. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. બંને રેકમેન્ડેશન્સ તમારે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. ઓકે, આગળ વધીએ અને હવે ખાસ આપણે જ્યારે જોઈ રહ્યા છીએ આજે બહુ જ સરસ મૂવ આવતી જોવા મળી રહી છે. સેક્ટર સ્પેસિફિક આપણે ખાસ ચર્ચાની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં આજે રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં બઝ બન્યો છે તેની આપણે ખાસ વાત કરીએ યજ્ઞેશ, બિકોઝ રિયલ એસ્ટેટ સ્ટોક્સ બહુ જ સરસ છે અને એમાં પણ તહેવારોની સિઝન આવી રહી છે ત્યારે DLFએ બહુ સરસ મૂવ બતાવી છે સર આજે. 3.25%, સનટેક રિયલ્ટી 3% છે, ઓબરોય રિયલ્ટી 3.5% છે અને ગોદરેજ પ્રોપર્ટીઝ એટલે લીડર ઓફ ધ પેક તરીકે પણ ગણો તો DLF, ગોદરેજ બંને મળીને જ નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ લગભગ 0.5% ઉપર છે. સર, સમજાવો રિયલ એસ્ટેટ સ્ટોક્સ, તહેવારોની સિઝન છે, શોપિંગ ફૂલ ફ્લેજ થવાની છે. DLF અને ગોદરેજ પ્રોપર્ટીઝ બંને બહુ સારા ચાલે છે સર આજે. ડેફિનેટલી રિયલ એસ્ટેટ સ્ટોકની અંદર રિયાલિટીમાં ખાસો એક મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. સ્પેસિફિકલી DLFની વાત કરીએ તો ઘણા ટાઈમથી કન્સોલિડેશન આપણને કાઉન્ટરની અંદર જોવા મળ્યું હતું. ડેલી ટાઈમ ફ્રેમ પર આપણે જોઈએ તો એક સ્ટ્રાઇટ રેન્જની અંદર આજે એક બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ DLFમાં વ્યૂ પોઝિટિવ છે. એક અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. આજના ટ્રેડિંગ સેશનનો લો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટનું કામ કરશે તો એક સ્ટોપ લોસ તરીકે રાખી શકાય છે. તો ઓવરઓલ વ્યૂ સેક્ટરની અંદર પોઝિટિવ છે અને DLFમાં એક બાઇંગની એક ઓપોર્ચ્યુનિટી રહેલી છે. ઓકે, સો તેજીનું એક્શન અહીંયાથી ખાસ બનતું જોવા મળી શકે છે. નજર જરૂરથી આપણે રાખવાની રહેશે. આવો આગળ વધીએ અને બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં તમને સરસ બઝ બનતો જોવા મળ્યો તેમાં IT સ્ટોક્સ છે આજે. અમુક સિલેક્ટિવ IT સ્ટોક્સમાં બહુ સરસ બઝ બનતો જોવા મળી રહ્યું છે. અગેન હવે આ બધા ડિફેન્સિવ છે, જેમ કે વિપ્રો તમે જુઓ આજે સમાચાર પણ હતા કંઈક વિપ્રો માટે થઈને અને ત્યારબાદ 0.4% ઉપર છે અત્યારે ફિલહાલ. કોફોર્જ 0.2%, એમ્ફેસિસ 1.5% ઉપર છે, L&T ટેક સરસ 1.8% ઉપર છે. એટલે સેક્ટર સ્પેસિફિક જોવા જાઓ તો IT ઇન્ડેક્સ આમ 0.5% ઉપર, પણ વિપ્રો પર્ટિક્યુલરલી એઝ અ કોમ્પોનન્ટ બહુ સરસ ચાલ્યો છે અને એને કારણે IT ઇન્ડેક્સ થોડું ઉપર છે. અગેન અહીંયા પણ ડિફેન્સિવ હોવા છતાં પણ સતત તેજી જોવા મળી રહી છે છેલ્લા થોડા સમયથી IT ઇન્ડેક્સમાં. સર, જે ડેફિનેટલી જે રીતે નિફ્ટી ઇન્ડેક્સમાં ગઈકાલે એક આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું હતું એ પહેલાની અગર આપણે વાત કરીએ ગુરુવાર પહેલા એક્સપાયરીની તો આપણને ડિફેન્સિવ કાઉન્ટરમાં જોઈએ તો આઈટીમાં એક સારું મોમેન્ટમ જોવા મળ્યું હતું. ઓવરઓલ FMCGમાં પણ આપણને એક મોમેન્ટમ જોવા મળ્યું હતું. આઉટ પરફોર્મન્સ કરતા જણાવ્યું હતું. જે રીતે આજે સિગ્નલ્સ મળી રહ્યા છે IT સેક્ટરની અંદર અને સ્પેસિફિકલી લાર્જ કેપમાં જે મોમેન્ટમ વિપ્રોમાં જોવા મળ્યું છે, મારું એવું માનવું છે કે નેક્સ્ટ વીકમાં જે ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ આવી રહી છે ફેડની, તો એ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટના સમયે જે રીતે કાઉન્ટરમાં આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે સેક્ટર્સની અંદર, તો એક આઈટીમાં ધ્યાન રાખી શકાય છે. ઓવરઓલ મિડકેપ આઈટીમાં પણ તમે ફોકસ કરી શકો છો. વિપ્રોમાં તો છે જ મોમેન્ટમ સારી, પરંતુ મારી જે એક પસંદગી છે બિરલા સોફ્ટનો એક ઇમ્પોર્ટન્ટ કાઉન્ટર છે જ્યાં એક સારી બઝ આજે નીચેના લેવલ્સથી જોવા મળી છે. તો આ એક સ્ટોકને પણ ધ્યાનમાં રાખી શકાય છે. ઉપરમાં આ કાઉન્ટરમાં પણ એક ઇમ્પોર્ટન્ટ લેવલ્સની વાત કરીએ તો લગભગ 680 રૂપિયા સુધીના લેવલ્સ એક એક્સપેક્ટેડ છે. 80 આગળ જતાં તમે એક્સપેક્ટ કરી શકો છો. તો આ પરિસ્થિતિને ખાસ તમે ધ્યાન પર રાખો. ઓવરઓલ ઇન્ડેક્સમાં પણ સારી તેજીના જ પૂરા ચાન્સીસ છે અને સ્ટોક સ્પેસિફિક પણ તમે ધ્યાન પર રાખો. 780 આગળ જતાં તમને જોવા મળી શકે છે. તો આ બધા જ લેવલ સ્પેસિફિક પણ આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. બિરલા સોફ્ટ પર્ટિક્યુલરલી ખાસ એક્શનમાં અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર હવે ધીરે ધીરે આગળ વધીએ, નજર કરીએ. 1-2 મિનિટ જેવો સમય બાકી છે અને સેક્ટર સ્પેસિફિક તો ઓલરેડી આપણે વાત કરી. બહુ સરસ એક્શન તમને જે છે તે ભારતીય માર્કેટ્સમાં આજે જોવા મળ્યું. FMCGમાં વેચવાલી હતી આજે. ઓઇલ એન્ડ ગેસ હેવી સેલિંગ જોવા મળેલું છે થેન્ક્સ ટુ રિલાયન્સ ઓબ્વિયસલી.
એનર્જી અગેન સેમ સ્ટોરી, CPSE અને ઓઇલ એન્ડ ગેસમાં એક થોડું વેચવાલી આવવાનું કારણ ક્રૂડ પણ છે. આજે તમે ક્રૂડમાં જોયું હોય તો ભાવ જે છે તે સતત વધતા જતા જોવા મળેલા છે અને આજે ઇનફેક્ટ એક સમય 59,900 અપ્રોચ કરવાની પણ કોશિશ કરી છે. એટલે આજે જે 1% સુધીની મજબૂતીના ચાન્સીસ બન્યા તેના કારણે થઈને પણ ક્રૂડના ભાવને કારણે પણ ઓઇલ એન્ડ ગેસમાં ફાઇનલી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું. આમ પણ બહુ ચાલી ગયા હતા, સો પ્રોફિટ બુકિંગ આવે તે જરૂરી હતું. પછી તમે આવો અહીંયાથી ખાસ FMCGની વાત કરીએ આપણે એનર્જી રિલાયન્સ માટે થઈને. CPSE અને PSEમાં થોડું પ્રોફિટ બુકિંગ સમય પર આવી જ જાય છે અને એવું આજે પણ આપણને જોવા મળ્યું. કન્ઝમ્પશનની થીમમાં પણ આજે થોડું પ્રોફિટ બુકિંગ તમને જરૂર જોવા મળેલું હતું. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ. બીજું તમે તેજી તરફ જોઈ લો, ત્યાં સુધીમાં માર્કેટ બંધ પણ થઈ જશે. તો રિયલ એસ્ટેટ તો વાત કરી જ આપણે, સરકારી બેંક્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આ બધા જ સ્ટોક્સની અંદર બહુ સરસ તેજી જોવા મળેલી છે. મેટલ્સ છે, સ્મોલ કેપમાં પણ ઇનફેક્ટ છેલ્લે જુઓ 19,500 આવી ગયા, આપણે 526ના હાઈ છે તમારા અને રેકોર્ડ હાઈ તો કંઈક 600 ને ઉપરના છે. તો આવી સ્થિતિમાં સ્મોલ કેપમાં પણ સરસ તેજીનું એક્શન જે છે એ તમને બનતું જોવા મળ્યું. તો આ પણ એક ખાસ વાત આપણે ધ્યાન પર રાખીએ. મિડ કેપમાં પણ સારી તેજી, આજે રેકોર્ડ તો બનેલા જ છે, અહીંયા પણ 60,000 ને ઉપર. સો આ પણ એક ખાસ તમે ધ્યાન પર રાખો. મિડ કેપ સ્મોલ કેપ બંનેમાં સરસ તેજી જોવા મળી. બેંક નિફ્ટીએ પણ અપ્રોચ કરવાની પૂરી કોશિશ કરી 52,000 ને 51,994. આપણને જે જોઈતું હતું એવું ક્લોઝ નથી મળ્યું, પણ તેમ છતાં પણ ઇટ્સ ઓકે. બેંક નિફ્ટીનું પ્રોવિઝનલ ક્લોઝ આપણને જોવા મળી રહ્યું છે અને નિફ્ટીનું પણ પ્રોવિઝનલ ક્લોઝ 344. આજે દિવસભર નર્વસનેસ હતી અહીંયા નિફ્ટીમાં, તો એ પણ ખાસ પરિસ્થિતિ બની રહી છે. તો 25,344 આસપાસ નિફ્ટી, 51,896 પર પ્રોવિઝનલી બેંક નિફ્ટી ક્લોઝ થયા છે. સેટલ થઈ જવા દઈએ, ત્યારબાદ વધારે ચર્ચા કરીશું. પણ મિડ કેપ 60,016 પર છે. સેટલ થતાં 60,000 હોય તો સારું. અને 19,499 પર સ્મોલ કેપ જોવા મળી રહ્યું છે. જે કંઈ પણ ખાસ પરિસ્થિતિ હતી તે છેલ્લી આજના દિવસની નાની રેન્જની જ બનતી તમને જોવા મળેલી છે. આગળ વધીએ અને જે રીતે ભારતીય માર્કેટ્સનું સેટઅપ બની રહ્યું છે, પહેલાં તો ક્લોઝનું ક્વિક રિએક્શન યજ્ઞેશ તમારા પાસેથી લઈ લઈએ. જોઈ રહ્યા છીએ રેન્જ બાઉન્ડ રહ્યો છે કારોબાર. સ્વાભાવિક છે, ગઈકાલની આટલી મોટી મૂવ પછી રેન્જ બાઉન્ડ કારોબાર હોવો જરૂરી પણ છે. આવતા સપ્તાહે મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ પણ છે. તમને યાદ હોય તો ખાસ US દ્વારા વ્યાજદરોના અનાઉન્સમેન્ટ્સ કરવામાં આવનાર છે અને તે સ્વાભાવિક રેટ કટ કેટલો થાય છે તેના પર આખી દુનિયાની નજર છે. સો આવતું અઠવાડિયું પણ વોલ્ટિલિટી ભરપૂર રહેશે. સોમવારે પણ તમને યાદ હોય તો સેટલમેન્ટ હોલિડે છે, એટલે આવી સ્થિતિમાં ત્યાં પણ પૈસા જે આનું લિસ્ટિંગ પણ છે બજાજ હાઉસિંગનું અને બાકી પરિસ્થિતિ, એટલે આવતું સપ્તાહ બહુ મહત્વનું રહેશે. આજના ક્લોઝને કેટલું આપણે ખાસ પ્રાધાન્ય આપીએ સોમવાર માટે અને કયા લેવલ્સ હવે ખાસ તમે ધ્યાન પર રાખશો યજ્ઞેશ? યજ્ઞેશ, આપને અવાજ આવે છે? ઓકે, મને લાગે છે કદાચ યજ્ઞેશ સાથે સંપર્ક અપાયો છે. ફરી એકવાર આપણે સંપર્કની કોશિશ કરીશું. તો જેમ વાત કરી તમને, આજનું ક્લોઝ એવું બતાવે છે મામૂલી એવો ઘટાડો 0.12% આસપાસ અત્યારે ફિલહાલ સેટલ થઈ જવા દઈએ. 25,356 પર, 51,938 પર અત્યારે ફિલહાલ બેંક નિફ્ટી જોવા મળી રહ્યું છે. સ્મોલ કેપ અને મિડ કેપમાં પણ 19,500 જો સેટલ થતા આવી ગયું છે અને 60,034 પણ તમને અહીંયાથી ખાસ પરિસ્થિતિ. યજ્ઞેશ, ક્લોઝનું રિએક્શન લઈ લઈએ. આવતું અઠવાડિયું બહુ મહત્વનું છે અને જેમ હું વાત કરી રહ્યો હતો, US વ્યાજદરોની એનાઉન્સમેન્ટ્સ છે, આવતું અઠવાડિયું સેટલમેન્ટ હોલિડે છે સોમવારે અને સાથે બજાજ હાઉસિંગનું લિસ્ટિંગ પણ છે. ઘણું બધું વોલ્ટિલિટીને લઈને હજુ પણ તૈયારી આપણે રાખવાની રહેશે. અને આજના ક્લોઝનું રિએક્શન પણ લઈએ સર. ડેફિનેટલી નિફ્ટી ઇન્ડેક્સની જો વાત કરીએ તો જે ક્લોઝિંગ આજનું જોવા મળ્યું છે લગભગ 25,356 ની અરાઉન્ડ સારું ક્લોઝિંગ કહી શકાય. આપણે જે રીતે લાસ્ટ સેશનમાં આપણે ક્લોઝિંગ જોયું હતું, રેકોર્ડ હાઈ ક્લોઝિંગ જોયું હતું, ત્યાં રિટ્રેસ થયા છે આજે. અને ઇમ્પોર્ટન્ટલી જે નેક્સ્ટ વીકમાં ઇવેન્ટ્સ છે, જે ઘણી મોટી ઇવેન્ટ છે અને જે IPO રિલેટેડ બી બજાજના બી જે એક જોવા મળી રહ્યો છે, એ જોતા લાગી રહ્યો છે કે એક પાવર પેક વોલ્ટિલિટી આપણને જોવા મળી શકે છે. ઓવરઓલ આપણે ધ્યાન રાખી શકીએ છીએ નીચેમાં જે નિફ્ટી ઇન્ડેક્સમાં 25,200 બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે, એ સ્ટોપ લોસ તરીકે રાખવું જોઈએ અને ઘટાડે બાઇંગની એક આપણે સલાહ બની રહે છે નિફ્ટી ઇન્ડેક્સની. ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમને અહીંયા નિફ્ટીમાં બનતી જોવા મળી રહી છે. નજર તમારે ખાસ રાખવાની રહેશે. આગળ વધીએ, બીજા ખાસ સ્ટોક સ્પેસિફિક ડેટા પોઈન્ટ્સ જે સામે આવી રહ્યા છે તેને થોડું સમજીએ. એક સોના BLW ખાસ ધ્યાન પર હતો. સર, સમાચાર એ છે, એક તો સોના BLW પ્રિસિઝન તમે જુઓ તો એ આમ પણ ઓટો એન્સિલરી તરીકે મહત્વનું છે, પણ અમુક મ્યુચ્યુઅલ ફંડ્સના હોલ્ડિંગના સમાચારો બહુ આવતા જોવા મળે છે. જેમાં SBI મ્યુચ્યુઅલ ફંડે અહીંયા 7.47% હિસ્સો વધારીને કરી દીધો છે. 4.64 કરોડ શેર SBI મ્યુચ્યુઅલ ફંડ જે છે તે હોલ્ડ કરે છે સોના BLWમાં અને આજે 1.5% તેજી સમાચાર બાદ સ્ટોકમાં જોવા મળેલી હતી. બહુ સરસ એક્શન છે. જે સ્ટોકમાં મ્યુચ્યુઅલ ફંડ પોતાની હોલ્ડિંગ વધારે
ત્યાં સ્વાભાવિક રિટેલ રોકાણકારોને થોડું ઇન્ટરેસ્ટ વધતું હોય છે. યજ્ઞેશ, તમે કઈ રીતે જુઓ આવા સ્ટોક્સને અને સોના BLW પ્રિસિઝનને પણ આપણે સમજીએ બીકોઝ SBI મ્યુચ્યુઅલ ફંડે હિસ્સો વધાર્યો છે સર અહીંયા. ડેફિનેટલી આ રીતના જે કાઉન્ટર હોય છે જેની અંદર એક ઇન્સ્ટિટ્યુશન બાઇંગ પાર્ટિસિપેશન જોવા મળી રહ્યું હોય છે, આ કાઉન્ટર્સની અંદર નજર રાખવી જોઈએ, કારણ કે લાંબે ગાળે એ કાઉન્ટર્સની અંદર આપણને સારું એવું મોમેન્ટમ જનરલી જોવા મળતું હોય છે. કારણ કે જ્યારે પણ ઇન્સ્ટિટ્યુશન્સ આ રીતે ખરીદદારી કરે છે તો એમનો એક જે વ્યૂ હોય છે લોંગર ટાઈમ ફ્રેમ પર હોય છે, મોર દેન 6 મંથ 1 યરના વ્યૂથી. તો ઇમ્પોર્ટન્ટલી સ્ટોક્સમાં આપણે નજર રાખવી જોઈએ અને ઘટાડે બાઇંગની એક ઓપોર્ચ્યુનિટી રહેલી છે. જ્યારે પણ સ્ટોક એની 20 ડેઝ મૂવિંગ એવરેજ આપણે 50 દિવસની મૂવિંગ એવરેજ પર રિટ્રેસ થાય છે તો આપણે એક લોંગર ટાઈમ ફ્રેમના હોરાઇઝનથી સોના BMWમાં પણ એક બાઇંગની એક સલાહ બની રહે છે. ઓકે, સોના BLWમાં તમને અહીંયાથી ખાસ સલાહ બનતી જોવા મળી રહી છે, નજર જરૂરથી રાખવાની રહેશે. મ્યુચ્યુઅલ ફંડ દ્વારા હિસ્સો જે છે તે વધારવામાં આવ્યો છે તો ફોકસ આપણે અહીંયા એ રીતે રાખીશું. નેક્સ્ટ રેલવે સ્ટોક્સ પર ફોકસ કરીએ. IRCTC, અહીંયા પણ સમાચાર છે LIC દ્વારા 2.02% હિસ્સો જે છે તે વધારવામાં આવ્યો છે અને હિસ્સો વધાર્યા બાદ કંપનીમાં LICનો હિસ્સો જે છે તે 9.29% થઈ ગયો છે. આજે 2% ઉપર હતો સ્ટોક. રેલવે સ્ટોક સર વચ્ચે ખાસ્સા એવા ચાલી ગયા બાદ થોડા સેચ્યુરેટેડ જરૂર થયા છે અને આવી સ્થિતિમાં LICના સમાચાર પણ છે, એમને હજુ પણ IRCTC પસંદ છે અને તેમણે પોતાનો હિસ્સો વધાર્યો પણ છે. તો આ સ્થિતિમાં થોડું સમજાવો સર, IRCTC કઈ રીતે ઓબ્ઝર્વ કરવાનું રહેશે અહીંયાથી ખાસ, અને રેલવે સ્ટોક્સને પણ સમજાવ્યો સાથે સાથે. રેલવે સ્ટોક્સમાં આપણે ખાસો બઝ જોયો હતો. ઓવરઓલ આપણે જોઈએ તો જ્યારે આપણે બજેટનું જે જુલાઈ મહિનામાં જે સત્ર ગયું ત્યારબાદ એક રિટ્રેસમેન્ટ દરેક કાઉન્ટર્સમાં આપણને જોવા મળ્યા હતા. સ્પેશિયલી IRCTCની વાત કરીએ તો આજે જે ન્યૂઝ કાઉન્ટરમાં જોવા મળ્યા હતા, સવારમાં એક સ્ટ્રોંગ બઝ જોવા મળ્યો હતો, અપસાઇડ મોમેન્ટમ જોયું. લગભગ 960 પાસે 50 દિવસની મૂવિંગ એવરેજનો રેઝિસ્ટન્સ છે અને આજનો હાઈ અગર આપણે જોઈએ છે તો અરાઉન્ડ 957 પાસે જ પોસ્ટ થયો છે. ત્યાંથી આપણે આજે ઘટાડા સાથે નીચે ઇન્ટરડે પર જોઈએ ચાર્ટ પર નજર નાખીએ તો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલના સેશન્સથી ડેફિનેટલી આપણને ક્લોઝિંગ અપસાઇડ જોવા મળી રહ્યો છે, પરંતુ હાયર લેવલ્સ પર આને આપણે ટેકનિકલી કહી શકાય કે રેઝિસ્ટન્સથી રિજેક્શન્સ જોવા મળી રહ્યું છે. તો મારો વ્યૂ એટલો પોઝિટિવ નથી IRCTC માટે. શોર્ટ ટર્મની અંદર હજુ પણ આપણે રેન્જમાં જ બની શકીએ છીએ. નીચેમાં બહુ ઇમ્પોર્ટન્ટલી 920 પાસે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ફોર્મેશન કરી રહ્યું છે. તો મારા હિસાબે 920ના અરાઉન્ડ અગર મળે છે તો બાઇંગની એક ઓપોર્ચ્યુનિટી છે. અધરવાઇઝ કાઉન્ટરને અત્યારે અવોઇડ કરવું જોઈએ. ક્લિયરલી અવોઇડનો વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે જ્યાં સુધી વાત આવે છે IRCTC પર્ટિક્યુલરલી. જબરદસ્ત સેક્શન સ્ટોકમાં આપણને જોવા મળેલું છે, નજર જરૂરથી રાખવાની રહેશે. નેક્સ્ટ આપણે આવીએ અહીંયાથી ખાસ ગ્રેન્યુઅલ્સ પણ ફોકસમાં હતો આજે બીકોઝ અહીંયા સતત ત્રીજા દિવસે ઘટાડો છે. USFDA દ્વારા કંપનીના જે ગાગિલપુર મેન્યુફેક્ચરિંગ સાઇટ છે તેના પર 6 ઓબ્ઝર્વેશન્સ આપવામાં આવ્યા, ફોર્મ 483 આપવામાં આવ્યો. સર, સામાન્ય રીતે ફાર્મા સ્ટોક્સ બધા બઝિંગ છે, 1-2 સ્ટોક્સને બાદ કરતાં જેમાંથી એક ગ્રેન્યુઅલ્સ નીકળે કે જેમાં USFDAના સમાચારો છે અને જેના કારણે થઈને હેવી સેલિંગ ઇનફેક્ટ ગઈકાલે પણ હતું ને આજે પણ જોવા મળેલું છે અને ચાર્ટ્સ પણ એવું આપણને બતાવે છે. પણ અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આ બધા જ સ્ટોક્સ આવીને ઊભા છે. એટલે ફાર્માની ઓવરઓલ વાત કરી લઈએ અને સાથે સાથે ગ્રેન્યુઅલ્સ તમને પર્ટિક્યુલરલી જે આ USFDAના સમાચાર બાદ કેવું લાગે તેના પર પણ આપણે નજર કરીએ સર. ગ્રેન્યુલ્સના ચાર્ટ પર આપણે અગર ડેલી ટાઈમ ફ્રેમ પર નજર નાખીએ તો બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ્સ બ્રેક કર્યા હતા અને સપોર્ટના લગભગ 660 પાસે 660ના લેવલ્સથી આપણે કાઉન્ટરમાં એક બહુ સ્ટ્રોંગ નીચેની સાઈડ મોમેન્ટમ જોયું છે અને કહી શકાય કે એક હેડ એન્ડ શોલ્ડરની એક પેટર્ન ફોર્મેશન જોઈ હતી કે પ્રાઇસ રિવર્સલ પેટર્ન છે. તો એની એક નેકલાઇન 660 પર બ્રેકઆઉટ જોયું અને લગભગ આપણે 550ના લેવલ્સ ઓલરેડી પોસ્ટ કર્યા છે કાઉન્ટરે આ લેવલ્સ. તો આ કાઉન્ટરની અંદર હજુ પણ બાઇંગ ક્લિયરલી અવોઇડ કરવું છે. જે રીતે વોલ્યુમ્સ આમાં જોવા મળી રહ્યા છે અને જે રીતે પ્રાઇસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એ જોતા એવું લાગી રહ્યું છે કે સ્ટોક હજુ પણ લોઅર લેવલ્સ પોસ્ટ કરી શકે છે. અરાઉન્ડ 555 પાસે ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે, 552 અરાઉન્ડ. મારા હિસાબે આ કાઉન્ટરની અંદર 520 પાસે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. આ લેવલ્સ આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. તો ગ્રેન્યુલ્સને આ લેવલ્સ પર શોર્ટ કરવાની કોઈ સલાહ નથી, પરંતુ બાઇંગ એક્ઝેક્ટલી અવોઇડ કરવું જોઈએ. સલાહ તમને અત્યારે ફિલહાલ પર્ટિક્યુલરલી બનતી જોવા મળી રહી છે, નજર તમારે અહીંયાથી ખાસ રાખવાની રહેશે. તો આ છે ગ્રેન્યુઅલ્સ તમારા માટે થઈને કે જેના પર ફોકસ બનતું જોવા મળી રહ્યું છે.
આગળ વધીએ. બીજા તમે જુઓ સ્ટોક સ્પેસિફિક તમને અહીંયાથી ખાસ એક્શન બતાવતા જોવા મળ્યા હતા, એમાં બજાજ ઓટો હતો. હવે તો સર પહેલાં બજાજની વાત કરીએ તો સૌથી પહેલાં તો બજાજ હાઉસિંગના આઈપીઓની વાત કરવી જરૂરી છે, બિકોઝ આઈપીઓ જે છે તે ખાસ હવે સોમવારે લિસ્ટ થશે અને ઘણા લોકો જે છે તેમને ખાસ અહીંયાથી નસીબદાર લોકોને લાગ્યો પણ છે. ઓલમોસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ એવું કહે છે કે ડબલ લગભગ ઓપનિંગ થશે, એટલે 70 આસપાસ છે તો 140-150 આસપાસનું એન્ટિસિપેશન અત્યારે ફિલહાલ બનતું જોવા મળી રહ્યું છે. સ્થિતિ સમજીએ પહેલાં તો બજાજ ગ્રુપના સ્ટોક્સ પર, બિકોઝ બહુ જ મોટું એક્શન સોમવારે પોસિબલ છે અને આ જે બજાજ હાઉસિંગનો આઈપીઓ આવતો હતો એના ચક્કરમાં બજાજ ઓટો, ફાઇનાન્સ, ફિન્સર્વ આ જે બધા જ સ્ટોક્સમાં મજબૂતી સારી હતી. બજાજ ઓટોના કારણો પણ હતા, સતત 5મા દિવસથી તેજી રેકોર્ડ હાઈ પર રેકોર્ડ હાઈ બની રહ્યા છે, પણ ઓવરઓલ આ ગ્રુપની વાત આપણે જરૂરથી કરવી જોઈએ. સર ડેફિનેટલી બજાજ ગ્રુપ એક બહુ સ્ટાન્ડર્ડ આપણે કહી શકાય કે કંપની ઘણા વર્ષોથી એક લિસ્ટેડ કંપનીઝમાં સારા રિટર્ન્સ આપણે જોયા હતા. ઓવરઓલ આપણે જોઈએ તો બજાજ ફિન્સર્વ છે માં પણ આજે આપણને 52 વીક નહીં જોવા મળ્યો. બજાજ ફાઇનાન્સમાં પણ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ જોયું ટાઇટ રેન્જની ઉપર, અને બજાજ ઓટોમાં પણ આપણને એક બસ પાછલા ઘણા ટ્રેડિંગ સેશન્સથી જોવા મળી રહ્યું છે. એ જોતાં એવું લાગી રહ્યું છે કે જે આઈપીઓ લિસ્ટ છે એમાં પણ એક સ્ટ્રોંગ મોમેન્ટમ તમે કહ્યું પ્રમાણે ઓલમોસ્ટ ડબલ જીએમઈ પર ઓપન થઈ શકે એવું છે. તો ઓવરઓલ સ્ટ્રક્ચર સ્ટોક્સ પર નજર રાખવી જોઈએ. ઇમ્પોર્ટન્ટલી બજાજ ઓટોની વાત કરીએ તો ખાસું એક ઓલરેડી મોમેન્ટમ આપણે જોઈ ચૂક્યા છે. લગભગ 11,000ના લેવલથી 11,750ના લેવલ્સ આપણે 3 ટ્રેડિંગ સેશન્સમાં જોયા છે. તો હાલ ડાયરેક્ટ કોઈ બાઇંગની સલાહ નથી કાઉન્ટર્સની અંદર બજાજ ઓટોમાં, પરંતુ ઘટાડો થાય છે અને સપોર્ટ બેઝ જોવા મળે છે. જેમ કે ડેલી ચાર્ટ્સ પર 20 ડેઝ મૂવિંગ એવરેજ પર સપોર્ટ જાય છે, ત્યાં એવી જગ્યાએ આપણે બાઇંગની એક સલાહ છે. તો હાલ કાઉન્ટર પર નજર રાખવી જોઈએ બજાજ ઓટો પર, પણ અત્યારે કોઈ બાઇંગની સલાહ નથી અને અવોઇડ કરવો જોઈએ. તો બાઇંગની સલાહ નથી, અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. બજાજ ઓટો, બજાજ ગ્રુપની કંપનીઓની આપણે સાથે વાત કરવી છે કે જેને પણ આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ અને મ્યુચ્યુઅલ ફંડની જે હું વાત કરી રહ્યો હતો તે ખબર પર હવે ધીરે ધીરે આગળ વધવાનું છે આપણે, કારણ કે ઓગસ્ટ મહિનાની અંદર તમે જોવા જાઓ તો ખાસ જે હમણાં મ્યુચ્યુઅલ ફંડની કંપનીઓના આંકડાઓ આવ્યા હતા, હમણાં જ આપણે વાત કરી કે એલઆઈસીએ હિસ્સો વધાર્યો આઈઆરસીટીસીમાં, પછી તમે જુઓ તો અન્ય સોના બીએલડબ્લ્યુમાં એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે હિસ્સો વધાર્યો, તેવા બીજા ઘણા બધા એવા ઇનપુટ્સ જે છે તે આપણને સામે આવતા જોવા મળેલા છે, જેમાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ પોતાના હોલ્ડિંગ્સ જે છે તે વધાર્યા હોય, ઘટાડ્યા હોય તેવા પણ અપડેટ્સ આપણને આવતા જોવા મળેલા હતા. તો નજર કરીશું એક સ્ટોક પર્ટિક્યુલરલી કે જેના પર આપણે ધ્યાન રાખવાનું છે, તે આપણે ખાસ સમજીશું. અહીંયાથી ખાસ એચડીએફસી બેંક છે કે જે સ્ટોકમાં ખાસ ફોકસ છે અને મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ઓગસ્ટ મહિનામાં બહુ મોટા પરિવર્તનો જે છે તે અહીંયાથી પોતાના હોલ્ડિંગ્સને અંદર કરવામાં આવ્યા છે. ઘણા મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ છે કે જેમણે એચડીએફસી બેંકને જબરદસ્ત રીતે વેચ્યો છે અને ઘણા મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ છે કે જેમણે એચડીએફસી બેંકને જબરદસ્ત રીતે ખરીદ્યો છે. તો આ ડેટા જે છે તે ખાસ એ પણ આપણે સમજીશું આગળ અને સમજાવીશું તમને કે કઈ રીતે અહીંયાથી ખાસ એક્શન બનતું જોવા મળી શકે છે. આગળ વધીએ અને બીજા સેક્ટર સ્પેસિફિક જે છે તે આપણે વાત કરીએ. એનબીએફસીઝ પર્ટિક્યુલરલી, એનબીએફસીઝ કરતાં મારે એવું કહેવું જોઈએ પર્ટિક્યુલરલી કે જે ફાઇનાન્સ કંપનીઓ છે, માઇક્રો ફાઇનાન્સ, ગોલ્ડ ફાઇનાન્સ, યજ્ઞેશ આ સેક્ટર પર કઈ રીતનું ફોકસ તમારું બનશે? માઇક્રો ફાઇનાન્સ છે, ગોલ્ડ ફાઇનાન્સ વગેરે છે તે બધા પર, બિકોઝ આ બધા જ સ્ટોક્સમાં સતત આપણને બસ બનતો જોવા મળ્યો. મુથુટ ફાઇનાન્સ, મુથુટ કેપિટલ, આ બધા જ સ્ટોક્સ પણ આજના દિવસે ફોકસમાં હતા, બિકોઝ યુએસમાં જો વ્યાજદર ઘટે છે તો સોનામાં નવા રેકોર્ડ હાઈ ઓલરેડી આપણે જોયા જ આજે, અને યુએસમાં વ્યાજદર ઘટે તો તેને કારણે સોનામાં ભાવ પણ સતત વધવાના છે. આવી સ્થિતિમાં આજે ગોલ્ડ ફાઇનાન્સ સાથે જોડાયેલા સ્ટોક્સ છે પર્ટિક્યુલરલી, તે ખાસ આપણા ફોકસમાં રહેશે. યજ્ઞેશ, ડેફિનેટલી જે રીતે આપણે સમાચાર જોઈએ છે લાસ્ટ મંથથી જ આપણે જોઈ રહ્યા છે કે એક યુએસમાં એક રેટ કટ આવી શકે છે. પ્રોબેબિલિટી એ છે કે 0.25 બીપીએસથી આવે છે કે 0.50 બીપીએસથી આવે છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જે રીતે વ્યાજ દર ઘટવાના એ ઓલમોસ્ટ નક્કી જ છે, તો એ સામે આપણે જોયું કે ગોલ્ડની અંદર આપણને એક મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. અને સ્પેસિફિકલી જો વ્યાજ દર ઘટે છે તો જે ફાઇનાન્સ કંપની છે એને ડેફિનેટલી આપણને એક ફાયદો થઈ શકે છે. એ જ રીતે આપણે જોયું છે કે મુથુટ ફાઇનાન્સ છે, સારો એવું મોમેન્ટમ સ્ટોકમાં ઓલરેડી જોવા મળી રહ્યું છે. મારો વ્યૂ પોઝિટિવ છે આ કાઉન્ટરની અંદર. ઓવરઓલ જોઈએ તો જ્વેલરી સ્ટોક્સમાં પણ આપણે ધ્યાન રાખી શકીએ છીએ. ઇમ્પોર્ટન્ટલી આપણે જોઈએ છે તો પીસી જ્વેલર્સ છે કે પછી કલ્યાણ જ્વેલર્સ છે, આની અંદર પણ આપણે સ્ટોક પર ધ્યાન રાખવું જોઈએ, કારણ કે એવું લાગી રહ્યું છે કે નેક્સ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશન્સની અંદર ગોલ્ડમાં પણ સારું મોમેન્ટમ જોવા મળી શકે છે, જેનો ડેફિનેટલી આ ગોલ્ડ જે કંપનીઝ છે એની અંદર ફાયદો થઈ શકે છે.
ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ગોલ્ડ ફાઇનાન્સ વધી જ આ કંપનીઓમાં પણ તેજીના સંકેતો આવતા જોવા મળી શકે તેમ છે. તો આપણે હવે વાત કરીએ HDFC બેંકની, કેમ કે અહીંયા મ્યુચ્યુઅલ ફંડના હોલ્ડિંગમાં બહુ જ મોટા પરિવર્તન થતા જોવા મળી રહ્યા છે. ઘણાએ વેચ્યું, ઘણાએ ખરીદ્યું, પણ નેટ હિસાબ ઓગસ્ટ મહિનામાં શું છે સમજીએ. જોડાઈ રહ્યા છે મારી સાથે સહયોગી યોમિક. યોમિક, ગુડ આફ્ટરનૂન. સમજાવો કઈ રીતે HDFC બેંકમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા હોલ્ડિંગમાં પરિવર્તન થતા જોવા મળી રહ્યા છે? ગુડ આફ્ટરનૂન. આપણને સૌ કોઈને એક જ ક્વેશ્ચન થાય છે કે જે HDFC બેંક કે બેંક નિફ્ટી આટલું ટાઈમથી આપણે ચાલી રહ્યો છે, પરંતુ HDFC બેંકમાં શા માટે આપણે જે ઉછાળો આવવો જોઈએ નથી આવી રહ્યો? શા માટે HDFC બેંકની કિંમતમાં વધારો નથી થઈ રહ્યો? કે દરેક પ્રાઇવેટ બેંક સારું પરફોર્મ કરી રહી છે, પરંતુ HDFC બેંક તરફથી શા માટે આપણને નિરાશા જોવા મળી રહી છે? એની પાછળનું એક કારણ છે, એક મ્યુચ્યુઅલ ફંડ પણ છે. કારણ કે આપણે જોઈએ તો જાન્યુઆરીથી લઈને જુલાઈ સુધી સતત 7 મહિના એવા હતા કે કન્ટિન્યુ ટોટલ જે ટોપ 41 મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ કે એમના દ્વારા કન્ટિન્યુ નેટ બાઇંગ કરવામાં આવી છે અને ઓલમોસ્ટ ₹45,000 કરોડનું ખરીદી કરવામાં આવી છે. પરંતુ ઓગસ્ટ એક મહિનો એવો છે કે જેમાં 8,200 કરોડનું વેચવાલી કરવામાં આવી છે. તમને ડેટા વાઇઝ બતાવું કે કયા ફંડ હાઉસ દ્વારા કેટલો હિસ્સો ઓછો કરવામાં આવે છે. તો સ્ક્રીન ઉપર તમને બતાવીશ. તો સૌથી પહેલાં તમે નજર પડશે તો આપણે કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ કે જેની ઉપર આપણે ધ્યાન આપીએ તો એમનો જુલાઈમાં હિસ્સો હતો 9.54%, જે ઘટીને આપણને 6.94% આપણને 97% જોવા મળ્યો. એટલે કે ઓલમોસ્ટ એમનો જે હિસ્સો હતો 2.56% એમણે ઘટાડ્યો છે. અને વેલ્યુ વાઇઝ જોઈએ તો 4,188 કરોડનું એમણે અહીંયાથી HDFC બેંકના શેર વેચ્યા છે. જે બાદ કોન્ટ મ્યુચ્યુઅલ ફંડ કે જેમનો 1.73% હિસ્સો હતો, જેઓ ટોટલી નીલ કરી દીધું છે. એટલે કે ઓવરઓલ એમનો બધો હિસ્સો તેઓ વેચીને HDFC બેંકમાંથી એક્ઝિટ કર્યું છે. અને એમની જે વેલ્યુ છે એટલે કે 2,827 કરોડનું એમણે ફક્ત ઓગસ્ટ મહિનામાં એમણે વેચાણ કર્યું છે. SBI મ્યુચ્યુઅલ ફંડ જેમનો 38.74% હિસ્સો હતો તેમણે પણ ઘટાડીને 38.06, એટલે કે એમના દ્વારા પણ નોમિનલ 0.68% હિસ્સો અહીંયાથી ઘટાડવામાં આવ્યો છે. આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ કે જે 5.65% હતો ઘટાડીને 5.21% કરવામાં આવ્યો છે. ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડ કે એમના દ્વારા પણ માઇનસ 0.37% હિસ્સો અહીંયાથી ઘટાડવામાં આવ્યો છે. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ તેમાં પણ 0.15% ઘટ્યો છે. ટાટા મ્યુચ્યુઅલ ફંડે 0.14% અને એનજે મ્યુચ્યુઅલ ફંડ કે એમણે 0.13% અહીંયાથી હિસ્સો ઘટાડે છે. એટલે કે ઓવરઓલ આ જે ટોપ છે, અને આના સિવાય બી બીજી ઘણી એવી મ્યુચ્યુઅલ ફંડ છે કે જેમના આંકડા આના કરતાં નાના છે, એટલા માટે આપણે લીધા નથી. પરંતુ એ બધા આંકડા ઘણા એવા છે, કંપની ઓછામાં ઓછી 15 થી 20 કંપનીઓ છે કે જેમના દ્વારા આપણે ઓગસ્ટ મહિનામાં HDFC બેંકના શેર વેચવામાં આવ્યા છે. હવે કયા શેર વધ્યા છે કે જેમણે ઇન્ટરેસ્ટ ધરાવ્યો છે એ આપણે તમને બતાવીશ. તો એમાં આપણે સૌથી પહેલાં ધ્યાન પર આવે છે તો કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડ કે જેમણે સૌથી વધુ હિસ્સો વધાર્યો છે, કે જેમનો હિસ્સો 2.07 હતો તેમણે 2.13% હિસ્સો કર્યો છે. એટલે કે નોમિનલ 0.076% હિસ્સો તેઓ અહીંયાથી વધાર્યો છે, જેની વેલ્યુ 103 કરોડ થાય છે. બજાજ ફિન્સર્વ મ્યુચ્યુઅલ ફંડ કે જેમની 0.07% હિસ્સો વધાર્યો છે. નિપોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ કે જેમણે 0.15% હિસ્સો વધાર્યો છે. અને યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ કે જેમણે 0.15% વધાર્યો છે. અને ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ જેમના દ્વારા સૌથી વધુ હિસ્સો વધારવામાં આવ્યો છે 1.19%, કે જેમનો જુલાઈમાં 19.43% હતો, જે વધારીને 20.62%, એટલે કે કુલ એમણે 1947 કરોડની એમણે અહીંયા ખરીદી કરી છે. અને ટોટલ ઓવર વેલ્યુ કહું તો જુલાઈમાં કુલ 158.93 કરોડ શેર જે મ્યુચ્યુઅલ ફંડ પાસે હતા, જેમાંથી ઘટીને 153.87 કરોડ મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો અહીંયા બેંકમાં જોવા મળે છે. એટલે કે ઓવરઓલ 5% હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ કંપની દ્વારા અહીંયાથી વેચવામાં આવ્યો છે. એટલે કે ઓવરઓલ આ ડેટા આપણને એક પ્રેઝન્ટ કરી રહ્યું છે કે જે ડીઆઈ એવો સ્વાભાવિક છે કે જો મ્યુચ્યુઅલ ફંડ છે કે એમના દ્વારા આપણને ઓગસ્ટ મહિનામાં ઇન્ટરેસ્ટ જોવા મળ્યો નથી, કે તેમના દ્વારા અહીંયાથી વેચવાલી જોવા મળી છે. સાથે કે ડીઆઈ વાળા પણ ઇન્ટરેસ્ટ ધરાવ્યો નહીં. બીજું કે FII વાળા તરફથી બી થોડુંક એમનો જે હિસ્સો થોડો ઓછો કરતા આપણને જોવા મળે છે HDFC બેંકમાં. એટલે સ્વાભાવિક છે કે FII DII મ્યુચ્યુઅલ ફંડ કે જેમના દ્વારા આપણને ટોટલી થોડી HDFC બેંકમાં ઇન્ટરેસ્ટ ઓછો થતો જોવા મળ્યો. અને આ જ કારણ હતું કે કન્ટિન્યુ આપણને એક નાની રેન્જમાં HDFC બેંક જોવા મળી રહે છે. તો ઓવરઓલ આ એક ડેટા છે કે જે આપણે સામે આવે છે મ્યુચ્યુઅલ ફંડ તરફથી. ઓવર ટુ યસ. બિલકુલ યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ઇનપુટ્સ માટે થઈને. તો HDFC બેંકમાં મોટા ભાગના મ્યુચ્યુઅલ ફંડ્સ પોતાનું હોલ્ડિંગ ઓછું કરવા માગી રહ્યા છે. ઘણા છે જે ઓછું કરી રહ્યા છે, થોડા છે કે જે વધારી રહ્યા છે. એટલે ઓગસ્ટ મહિનામાં નેટ મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોમાં HDFC બેંકના શેર્સ ઘટ્યા અને આ કારણે થઈને તમને તેજી બરાબર સારી જોવા મળી રહી નથી આ સ્ટોકમાં. હવે યજ્ઞેશ સમજાવો, આ હમણાં આપણે પહેલાં પણ વાત કરી કે જે મ્યુચ્યુઅલ ફંડના હોલ્ડિંગમાં પરિવર્તનથી સ્ટોકની જે થીમ છે તેમાં પરિવર્તન આવતું હોય છે. પહેલાં તો એ સમજાવો ખાસ, અને ત્યારબાદ આપણે એ પણ સમજીએ ખાસ કે કઈ રીતની પરિસ્થિતિ બની રહી છે. તો સૌથી પહેલાં એ સમજી લઈએ ખાસ આપણે. યોમિકે જે રીતે જણાવ્યું એ પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડમાંથી આપણને ઘણી જગ્યાએ HDFC બેંકમાં સ્પેશિયલી હિસ્સો વેચતા જોવા મળી રહ્યા હતા.
એ ટેકનિકલી આપણે બે રીઝન પર વાત કરીએ કે જ્યારે HDFC બેંક અને HDFC લિમિટેડનું મર્જર થયું તો ત્યારબાદ આપણે જનરલી આ રીતે મોટા મર્જર થતા હોય છે તો કંપની મોસ્ટલી લગભગ 1-2 વર્ષ સુધી સારો સ્ટોક પરફોર્મન્સ આપણને એવું જોવા નથી મળતું. એ જ વસ્તુ આપણે આ કેસમાં પણ જોવા મળી રહ્યું છે. એક લગભગ 1.5 વર્ષથી આપણે જોઈએ તો સ્ટ્રોંગ ઉછાળો જોયો છે આપણે છેલ્લા અમુક મહિનામાં, પરંતુ ત્યારબાદ એક કન્સોલિડેશન ફેઝ બાદ કોઈ એવું ફોલોઅપ બાઇંગ નહોતું જોવા મળતું ટેકનિકલી. બીજું આપણે જોયું કે FII અને DII આપણે જોયું કે DIIમાં સતત આપણો જે SIP નો આંકડો છે મંથલી બેસિસ પર ઘણો વધતો જોવા મળી રહ્યો છે. DII પાસે ઓલરેડી ઘણું અમાઉન્ટ છે અને જ્યાં સ્ટોક અંડર પરફોર્મન્સ કરતા જણાશે ત્યાં એ વેચતા જરૂર ડેફિનેટલી જોવા મળશે જ આપણને. એ જ રીતે આપણે જોઈ શકીએ છીએ કે DII તરફથી પણ સેલિંગ આપણને જોવા મળી રહ્યું છે જે અંડર પરફોર્મિંગ સ્ટોક છે અને HDFC જેવા જાયન્ટ બેંકમાં અગર પરફોર્મન્સ નથી આવતું તો ડેફિનેટલી એ રીતે આપણને અંદર એક્ઝિટ જોવા મળી રહ્યું છે. ટેકનિકલ સ્ટ્રક્ચરની વાત કરીએ તો HDFC બેંકમાં બહુ ઇમ્પોર્ટન્ટલી 1650 એક ઇમ્પોર્ટન્ટ લેવલ હતા 1650-1660. ગઈકાલના સેશનમાં એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયો હતો. આજે બ્રેકઆઉટ સસ્ટેન પણ થયો છે. ડેફિનેટલી હવે એ જોવું રહ્યું કે નેક્સ્ટ ફોલોઅપ બાઇંગ નેક્સ્ટ વીકની અંદર જોવા મળે છે તો ઉપરમાં આપણને 1690 સુધીના લક્ષ્યાંક HDFC બેંકમાં પોસિબલ છે. અગર ફોલોઅપ બાઇંગ નથી આવતું અને આજના ટ્રેડિંગ સેશનનો લો બ્રેક થાય છે 1657 પાસે અને નીચે આપણે ક્લોઝ કરીએ છીએ મંડે તો ફરીથી આપણે જે પ્રીવિયસની રેન્જ હતી 1600 થી 1660ની એ રેન્જમાં ફરીથી પ્રવેશી જઈશું અને એક સાઇડવેઝ કન્સોલિડેશન ફરીથી આપણને જોવા મળી શકે છે. તો આ જે આંકડા જે આપણને જોવા મળ્યા હતા ઓગસ્ટ મહિનાના, સપ્ટેમ્બરમાં બી પોસિબલ છે કે ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી HDFC બેંકની બાદબાકી થતી જોવા મળી શકે છે. ક્લિયરલી એટલે હજુ પણ સપ્ટેમ્બરમાં HDFC બેંકમાં વેચવાલી આવે તેવી શક્યતાઓ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. નજર આના પર આપણે રાખવાની રહેશે. નેક્સ્ટ સર, આપણે જે FMCGની વાત કરી હતી આમાં પતંજલિ ફૂડ્સની મારે ખાસ વાત કરવી છે કેમ કે અહીંયા કંપની દ્વારા બ્લોક ડીલ થઈ છે અને હિસ્સો ઘટાડવામાં આવ્યો છે. હવે તમને યાદ હશે કે જે કહી શકાય કે રુચિ સોયા અને ત્યાંથી પછી આખી જર્ની એ પતંજલિ ફૂડ્સમાં કન્વર્ટ થઈ અને પતંજલિ ફૂડ્સમાં પણ હવે એક્સચેન્જીસ થઈ રહ્યા છે, હેન્ડ્સ એક્સચેન્જ થઈ રહ્યા છે. પ્રમોટરે બ્લોક ડીલ દ્વારા હિસ્સો ઘટાડ્યો એટલે આવી સ્થિતિમાં બહુ મહત્વપૂર્ણ એક્શન અહીંયા પણ આપણને બનતું જોવા મળી રહ્યું છે. સર, એક વખત સમજીએ જે આ બિઝનેસ છે પર્ટિક્યુલરલી પતંજલિ ફૂડ્સનો અને એમાં પણ પામ ઓઇલ પ્લાન્ટેશન આ તે બધામાં હમણાં બહુ મોટું ધ્યાન એમણે આપ્યું છે. થોડું સમજીએ સર આ સ્ટોકને. જી ડેફિનેટલી પતંજલિમાં આપણે જોઈએ તો કેપેક્સ ઘણું કરતા જોવા મળી રહ્યા છે અને ઓવરઓલ આપણે પ્રાઇસ પર પણ એનું એક ઇફેક્ટ જોવા મળી રહી છે. જે રીતે આપણે ચાર્ટ સ્ટ્રક્ચર પર નજર નાખીએ તો ઇમ્પોર્ટન્ટ હેડ એન્ડ શોલ્ડર એક રિવર્સલ પેટર્ન જોવા મળી હતી જેનો ઇમ્પોર્ટન્ટ બેઝ લાઇન જે છે એ આજના ટ્રેડિંગ સેશનમાં 1880ની નીચે આજે આપણને નીચે સાઈડ બ્રેકઆઉટ જોવા મળ્યો છે અને જે રીતે બ્લોક ડીલથી આપણને વોલ્યુમ ક્રિએટ થતા જોવા મળ્યું છે તો કહી શકાય કે એક નેગેટિવ બાયસ શોર્ટ ટર્મ માટે પતંજલિ ફૂડની અંદર રહી શકે છે. મારા હિસાબે કાઉન્ટરમાં નીચેમાં 1760 પાસે બહુ ઇમ્પોર્ટન્ટ એક બેઝ પ્રિવિયસલી જોયો તો જે એને સપોર્ટ તરીકે નેક્સ્ટ વીકની અંદર કામ કરી શકે છે. 1760 સુધીના નીચેના લેવલ પતંજલિ ફૂડની અંદર જોવા મળી શકે છે. તો અત્યારે ખરીદદારી આપણે અવોઇડ કરવી જોઈએ અને બાઇંગથી અત્યારે બચવું જોઈએ આ કાઉન્ટર. ક્લિયરલી તો ખરીદદારીનો વ્યૂ અહીંયાથી ફિલહાલ અવોઇડનો બનતો જોવા મળી રહ્યું છે. પતંજલિ ફૂડ્સ માટે એક્શન બનતું જોવા મળી રહ્યું છે. સર, ઓટો સ્ટોક્સ ટુ વ્હીલર માટે તો આપણે વાત કરી, બજાજ ઓટો પર્ટિક્યુલરલી જે છે તેને આપણે વાત કરી છે, પણ ઇન જનરલ તમે જોવા જાઓ પેસેન્જર વ્હીકલ્સની ખાસ વાત કરીએ આપણે. ટાટા મોટર્સ છે પર્ટિક્યુલરલી, અન્ય જે કાર કંપનીઓ છે, થોડું કારનું સેલ્સ થોડું સ્લો મે બી જરૂર થયું છે. એમાં પણ ટાટા મોટર્સને તો પર્ટિક્યુલરલી થોડું વધારે અસર આવી હોય તેવી સ્થિતિ પણ છે. સમજાવો સર, આ ફેસ્ટિવલ સિઝન કેવી જવાની છે? પેસેન્જર વ્હીકલ્સ તમને લાગે છે થોડું સ્લો થતું જોવા મળે અહીંયાથી સેલિંગ, કે હજુ પણ અહીંયાથી નવી ગતિ જે છે તે આ ફેસ્ટિવ સિઝન લઈને આવશે? ફેસ્ટિવ સિઝન પર આપણે જ્યારે પણ ધ્યાન રાખીએ તો ફેસ્ટિવ સિઝનની અંદર નંબર ઘણા ઇમ્પ્રુવ થઈને જોવા આવતા મળે છે, પરંતુ એ પણ ડિપેન્ડ કરે છે કે કેટલી ઇન્વેન્ટરી છે અને કેટલી ઇન્વેન્ટરી એ લોકો ઓલરેડી સેલ કરી છે. હમણાં આપણે જોઈએ તો ખાસી ઇન્વેન્ટરીઝ આપણને સ્ટોક હોલ્ડ જોવા મળી રહ્યો છે અને એની લીધે જ આપણે જોઈએ છે કે પ્રાઇસમાં અને ડિસ્કાઉન્ટમાં પણ આપણે જોવા મળ્યા છે ઘણી બધી ઓફર. તો એ જોતા એવું લાગી રહ્યું છે કે ઇન્વેન્ટરીઝ જે એક્ઝિસ્ટિંગ ઇન્વેન્ટરીઝ ક્લિયર કરવા માટે ઘણી મહેનત થઈ રહી છે. એ જોતા એવું લાગી રહ્યું છે કે ફેસ્ટિવ સિઝનમાં જે પ્રમાણેનો આપણને પ્રતિસાદ મળવો જોઈએ એ મળશે કે કેમ એક મોટો ક્વેશ્ચન છે. તો ડેફિનેટલી ટાટા મોટર્સની અગર વાત કરીએ તો બહુ ટેકનિકલી ઇમ્પોર્ટન્ટ જે એની રેન્જ હતી લગભગ 1050, એની નીચે આપણે ગેપ ડાઉન ઓપનિંગ જોયું હતું 2 ટ્રેડિંગ સેશન પહેલા અને બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો 975-980 પાસે. ત્યાંથી આપણે એક બાઉન્સ જોવા મળી રહ્યો છે.
તો ઓવરઓલ વ્યૂ અત્યારે ટાટા મોટર્સમાં નેગેટિવ છે. અગર ઉછાળ આવે છે 1000-1025 તો એક સેલિંગ એરિયા છે, ત્યાં એક શોર્ટ સેલ કરી શકાય છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ એક નેગેટિવ સિગ્નલ્સ દર્શાવી રહ્યા છે. ઇવેન્ચ્યુઅલી કાઉન્ટરની અંદર આપણને ફરીથી 980 ના નીચેના લેવલ જોવા મળી શકે છે અને 950 સપોર્ટ છે ત્યાં સુધીના લક્ષ્યાંક પણ આપણને જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક નજર રાખવાની રહેશે. બધા જ કાઉન્ટર્સને આપણે ફોકસમાં રાખીશું. સર, હવે ફાઇનલી ક્રૂડના ભાવો વધવા લાગ્યા છે, તો આવી સ્થિતિમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં થોડું સેલિંગ એક્સપેક્ટ કરવું જોઈએ આપણે, બિકોઝ BPCL, HPCL, IOC જબરદસ્ત તેજી ઓલરેડી બતાવી ચૂક્યા છે આ બધા જ સ્ટોક્સ. હવે ફાઇનલી ક્રૂડના ભાવો વધવા લાગ્યા છે, સો થોડું પ્રોફિટ બુકિંગ એન્ટિસિપેટ કરો છો તમે? જી ડેફિનેટલી OMCs ની અંદર પ્રોફિટ બુકિંગ એક એક્સપેક્ટેડ છે. આ સરસ બ્રેકઆઉટ આપણે જોયા હતા, ફોલોઅપ બાઇંગ જોયું હતું, હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન આપણે BPCL, HPCL, IOC જે સ્ટોક્સની અંદર આપણે મોમેન્ટમ જોયું હતું. પરંતુ જે રીતે ક્રૂડના જે ભાવ અત્યારે વધી રહ્યા છે, ડેફિનેટલી OMCs પર એની ઇફેક્ટ જોવા મળી શકે છે. BPCL ની પર્ટિક્યુલરલી વાત કરીએ તો બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ નીચેમાં 335 પાસે રહેલો છે ગેપનો. અગર આપણે એક્ઝિસ્ટિંગ લોંગ છે તો ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ. અધરવાઇઝ પ્રોફિટ બુકિંગ માટે મારી એડવાઇસ છે BPCL ની અંદર. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે બની રહ્યું છે, નજર રાખીશું. યજ્ઞેશ, સમય લાગ્યો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરીએ આપના ડિસ્ક્લોશન્સ. ઘણા બધા સ્ટોક્સ અને સેક્ટર પર આજે આપણે ડિસ્કશન કર્યું છે. ફ્યુ સ્ટોક્સ આપણે રેકમેન્ડ કર્યા છે. મારી વ્યક્તિગત કોઈ પોઝિશન નથી, પરંતુ ક્લાયન્ટને મેં રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. શોમાં બોલાવવા બદલ આપનો આભાર. યજ્ઞેશ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સો મચ સર. તો ભારતીય માર્કેટ્સ તમે જુઓ છો તે પ્રમાણે તમને ક્લોઝ આજના દિવસે નાની રેન્જમાં બતાવ્યું. નિફ્ટીએ બેંક નિફ્ટી પૂરી કોશિશ કરી તેજી લાવવાની અને થોડી સફળતા મળી, પણ હજુ જે મેજિક લેવલ છે 52,000નું એ હજુ સુધી નથી આવ્યું. અને સેન્સેક્સે પણ એક્સપાયરીના દિવસે 83,000 એક વખત બતાવ્યું, પણ ત્યારબાદ થોડું સેલિંગ તમને આવતું જોવા મળ્યું. તો આ છે ભારતીય માર્કેટ્સનું આજનું ક્લોઝ. આ સાથે જ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है.